દોસ્તો, આજે હું ડીસા તાલુકાના નવા નેસડા ગામે ઊભો છું. મારી પાછળ તમે જોઈ રહ્યા છો, ગઈકાલે રાત્રે સરસ મજાનો આ વિસ્તારની અંદર મેઘરાજાએ મહેર કરી છે અને એ મહેરની સાથે સાથે ખેડૂતના પુરુષાર્થની હું વાત કરવા જઈ રહ્યો છું કે પોતાને આગવી કોઠાસૂઝથી અને જળ સંચયનના જે કાર્યો એનાથી પ્રેરણા મેળવી અને પોતાના ખેતરની અંદર હું કહી શકું છું કે એ ખેડૂતને ખરેખર ધન્યવાદ છે કે એણે માતબર ખર્ચો કરીને પણ પોતાના ખેતરના સંતુલન લેવલ બનાવી અને ચેમ્બર સિસ્ટમથી વરસાદના ટીપે ટીપા પાણીનું પોતાના જૂના બોરની અંદર સંગ્રહણ સંચયન કરેલ છે. એવા એ ખેડૂતની હું વાત કરવા જઈ રહ્યો છું કે જેમનું નામ છે ચૌધરી બાબુભાઈ અણદાભાઈ, કે જેઓ નવા નેસડા ગામના છે અને યંગ પણ છે. અને એમના જોડે ચર્ચાના અંતે મને ઘણું બધું એવું જાણવા મળ્યું કે પોતે પાણી બચાવવા માટેની કેટલી ભવિષ્યની ચિંતાઓ કરી રહ્યા છે. એ ખરેખર જાણવા જેવી બાબત છે અને હું એમના જોડે પણ ચર્ચા કરીશ કે એમણે આ કોઠાસૂઝ ક્યાંથી મળી, ક્યાંથી પ્રેરણા મળી અને એમણે કેવી રીતે કર્યું. તો આપણે ખેડૂત જોડે સંવાદ કરીશું. મારું નામ ચૌધરી બાબુભાઈ અણદાભાઈ, ગામ નવા નેસડા. મારા ખેતરમાં પાણી રિચાર્જનું કામ કરવા માટેનું 4-5 વર્ષથી હું કાર્ય કરી રહ્યો હતો. કારણ કે મારા ખેતરમાં અમુક કયા કારણોસર પાણી ભરાયેલું રહેતું હતું એની કોઈ પાક્કી ખાતરી મળતી ન હતી અને પાક દર સાલ મગફળીનો પાક બગાડમાં જતો હતો. તેના હિસાબથી અમે અમારા ખેતરનું પાણી કઈ રીતે નિકાલ કરી શકીએ અને પાક બચાવી શકીએ અને પાણીનું રિચાર્જ કરી શકીએ તેના માટેના પ્રયત્નો હું કરતો હતો. મારી રીતે મેં કઈ રીતના એને ઢાળ આપવા અને કઈ રીતે દરેક ખેતરનું પાણી એક જગ્યાએ તે ભેગું થાય અને એ ભેગું થયેલું પાણી કઈ રીતે હું જૂના બોર સુધી અને લાવી શકું તે માટેનું મેં બહુ વિચાર્યા પછી અને ચેમ્બર સિસ્ટમથી મેં એક સાઈડ 950 ફૂટ અને બીજી સાઈડ 750 ફૂટ એમ બંને બાજુના 26-27 વીઘાના ખેતરોનું મેં ટોટલ પાણી મારા જૂના બોરની અંદર રિચાર્જ કરવા માટે ઉતારેલું છે. ગઈ રાત્રે જે વરસાદ વરસ્યો અમે જોયું તો જ્યારે ઉઠીને જોયું ત્યારે તો પાણી રિચાર્જ થવાનું ચાલુ થઈ ગયું હતું ઓટોમેટિકલી. એટલે અને તે સવારે 10 વાગે અમારે બધી જે ખેતરમાં પાણી ભરવાનું એ બધું જ નીકળી ગયું હતું. એટલે દરેક ખેડૂતોને મારી નમ્ર અપીલ છે કે જે પોતપોતાના ખેતરનું પાણી પોતાના બોરમાં ઉતારી શકે તેવું કાર્ય સૌ કરજો. ડીસા તાલુકાના મંત્રી શ્રી પ્રવીણભાઈ જે આપણે રિચાર્જ માટેની જે વાતો કરે છે તેમનું મોટું આમાં અથાગ પ્રયત્ન રહેલા છે. જય જવાન જય કિસાન.